નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું રિજનલ રૂરલ બેંક્સ એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો આઈબીપીએસ દ્વારા ગ્રામીણ બેંકોની પણ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે. આ ગ્રામીણ બેંકોમાં ટોટલ 2 બેંકો છે. આપણા ગુજરાતની અંદર એક છે બેંક ઓફ બરોડા ગ્રામીણ અને એક છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. દર વર્ષે ગુજરાતની અંદર પણ ઘણા મોટા પાયા પર આમાં વેકેન્સી આવતી હોય છે. તો આપણે જોઈશું આજે કે આરઆરબી જે ગ્રામીણ બેંક છે એની એક્ઝામની સ્ટ્રેટેજી શું છે. બરાબર છે, એક્ઝામ ક્યારે આવે છે, બરાબર, એક્ઝામમાં પ્રી એક્ઝામ છે, મેઇન્સ એક્ઝામ છે, એની સ્ટ્રેટેજી શું હોઈ શકે છે. થોડા મહિના તૈયારી કરો, એક્ઝામ સારી રીતે ક્લિયર કરી શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કે બેંકોમાં જો સૌથી ઇઝી એક્ઝામ હોય ને તો એ ગ્રામીણ બેંકની એક્ઝામ છે. ઓકે, આજે આપણે આ સેશનમાં કમ્પ્લીટ ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, અને ખાસ તમે જોશો થંબનેલમાં પણ તમને ધ્યાન હશે, તમારું થંબનેલમાં તમે ધ્યાન દોરશો તો 60,000 થી પણ વધારે આની અંદર તમને સેલરી મળી શકે છે. આમાં 2 પોસ્ટ પર વેકેન્સી હોય છે, એક છે ક્લર્ક અને બીજું છે પીઓ. ઓકે, આપણે જોઈએ ડિટેલમાં. ચાલો, એ પહેલા આપણે જોઈએ તો અત્યારે બેંકનો આપનો એક કમ્પ્લીટ રેકોર્ડેડ સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે જે દરેક બેંક એક્ઝામ માટે ઉપયોગી છે, ખાસ કરીને ગ્રામીણ બેંક માટે પણ. ઓકે, તો બિગિનર ટુ બેન્કર નામનો એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. આ કોર્સ એસબીઆઈ, આઈબીપીએસ અને આરઆરબી, આઈબીપીએસ ની પણ અલગથી વેકેન્સી હોય છે અને આઈબીપીએસ આરઆરબી જેની આ સેશનમાં આપણે અત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. આઈબીપીએસ આરઆરબી એટલે કે ગ્રામીણ બેંક. આ કમ્પ્લીટ બધી જ એક્ઝામ માટે બિગનર ટુ બેન્કર નામનો કોર્સ લોન્ચ કરેલો છે. તમે જોશો તો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આમાં એડ કરેલા છે. પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ છે. ખાસ ધ્યાન આપજો, આ કોર્સની અંદર ફક્ત પ્રી લેવલનું નહીં પરંતુ મેઇન્સ લેવલના પ્રશ્નો પણ કવર કરીને એના ચેપ્ટરો પણ કવર કરીને કમ્પ્લીટ કોર્સ બનાવેલો છે. એટલે તમારે એક જ કોર્સની અંદર દરેક વસ્તુ મળી જશે. અલગથી તમારે કંઈક જગ્યાએ મેઇન્સની તૈયારી કરવાની જરૂર નથી. ઓકે, પ્લસ 180 કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સનો કોર્સ છે. ઓકે, ચાલો ત્યાર પછી જોશું તો મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ વિષયની સેક્શનલ ચેપ્ટર વાઇઝ અને મોક ટેસ્ટ પણ તમને અહીંયા અવેલેબલ થશે. આ ટેસ્ટો બેટા ધીરે ધીરે અંદર તમને આપતા જઈશું આપણે. સૌથી પહેલા તમારે કોર્સની અંદર જે વિડીયોઝ છે, જે લેક્ચર્સ છે એને તમારે જોવાના છે. ત્યાર પછી અંદર આપણે ટેસ્ટ આપવાની હોય છે. મંથલી કરંટ અફેર્સ પણ આવશે, ખાસ કરીને બેન્કિંગ રિલેટેડ, અને દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ તમને અવેલેબલ અહીંયા થશે. રેડી? અને આ કોર્સ પર અત્યારે 60% સુધી ઓફ ચાલી રહ્યું છે. એપ્લાય કોડ કરવાનો છે પાવર પ્લે. રેડી? આ ઓફર 5 તારીખ સુધી છે, એટલે કે મંડે સુધી આ ઓફર છે. આ 6 મહિના માટે આ કોર્સ 3200 છે અને 12 મહિના માટે આ કોર્સના 4000 રૂપીસ છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, તો ગ્રામીણ બેંક આરઆરબી, આમાં સૌથી પહેલા હું વાત કરું તો 2 બેંકો છે. એક છે બરોડા ગ્રામીણ, એક છે બરોડા ગ્રામીણ, બરોડા ગ્રામીણ, અને બીજી છે સૌરાષ્ટ્ર ગ્રામીણ, બીજી છે સૌરાષ્ટ્ર ગ્રામીણ. ડન. આ 2 બેંકો પર ગુજરાતમાં વેકેન્સી છે. રેડી? આમ તો જોવા જાય તો ઘણી બધી 56 આરઆરબી છે ઓલ ઓવર ઇન્ડિયામાં. ઓકે, બટ ગુજરાતમાં અત્યારે 2 આરઆરબી છે, એક તો બરોડા ગ્રામીણ બેંક છે અને બીજી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે. રેડી? ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ વેકેન્સી ક્યારે આવશે, બરોબર, અને આમાં કોણ એપ્લાય કરી શકશે, એજ લિમિટ શું હશે, દરેક વસ્તુ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ આઈબીપીએસ આરઆરબી આસિસ્ટન્ટ. આસિસ્ટન્ટનો મતલબ બેટા ક્લર્ક થાય. શું થાય? ક્લર્ક. ઓકે, રિજનલ રૂરલ બેંક બરોડા ગ્રામીણ અને સૌરાષ્ટ્ર ગ્રામીણ. હવે આના માટે ક્વોલિફિકેશન છે, કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. તમે બીએ કરેલું હોય એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, તમે બીકોમ કરેલું હોય કોમર્સ, તમે બીએસસી કરેલું હોય, તમે બીબીએ કરેલું હોય, તમે બીસીએ કરેલું હોય, ઇન શોર્ટ તમે કોઈ પણ તમારી પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી હોય, ગ્રેજ્યુએટ લેવલની ડિગ્રી હોય તો તમે આરામથી આ ફોર્મને ભરી શકશો. બીજી વસ્તુ, વેકેન્સી તો 5800 થી વધારે ઓલ ઓવર ઇન્ડિયામાં વેકેન્સી હશે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 250 પ્લસ વેકેન્સી આવવાની શક્યતા છે. 250 પ્લસ, 250 થી વધારે વેકેન્સીઓ આવશે. રાઈટ? એક્સપેક્ટેડ ડિક્લેરેશન મંથ તો બેટા મે જૂનમાં ડિક્લેર થઈ જશે. સમજો મેના એન્ડમાં કે જૂનના ફર્સ્ટ વીકમાં આ એક્ઝામ ડિક્લેર થશે. હવે તમે કહેશો સાહેબ તમને કેમ ખબર કે કેવી રીતે? દર વર્ષે એક્ઝામ આવે છે, આ વર્ષે એક્ઝામ નથી આવતી. દર વર્ષે એક્ઝામ આવે છે અને મે જૂન 2025માં આ એક્ઝામ ડિક્લેર થઈ જશે, એ કન્ફર્મ છે. ઓકે, એક્ઝામ ક્યારે લેવાશે એ બધું જ હું ચર્ચા કરીશ. ચાલો
ત્યાર પછી બીજી એક પોસ્ટ છે સાથે સાથે આઈબીપીએસ આરઆરબી ઓફિસર, એટલે કે આ પીઓ લેવલની પોસ્ટ છે, ક્લર્કની ઉપરની પોસ્ટ, ક્લર્ક છે એનથી ઉપર લેવલની પોસ્ટ છે આ. ડન. ક્વોલિફિકેશન એમાં પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે, એટલે કે આમાં જે ગ્રેજ્યુએશન આમાં જે એપ્લાય કરી શકે છે આમાં પણ એપ્લાય કરી શકે છે, બંનેમાં સાથે પણ એપ્લાય કરી શકો છો. ફોર્મ અલગ અલગ ભરવાના રહેશે. ડન. આની પણ વેકેન્સી તમે જોશો તો 3583 પ્લસ આની પણ વેકેન્સી અપ્રોક્સ આસપાસ આવશે. આના ફોર્મ પણ સાથે જ આવશે. ટૂંકમાં કહેવાનો મતલબ આ બેઉના ફોર્મ સાથે આવે, અલગ અલગ ફોર્મ નહીં આવે, મતલબ નોટિફિકેશન અલગ અલગ નહીં આવે, નોટિફિકેશન એક જ આવશે, ફોર્મ અલગ અલગ ભરવાનું હોય. એક છે ક્લર્ક અને એક છે પીઓ, અને મલ્ટીપર્પઝ કહેવાશે, અને આને ઓફિસર સ્કેલ 1 પણ કહેવાશે. રેડી? તો આ છે ફોર્મ ભરવા. ઓકે. બીજી વસ્તુ, એજ લિમિટની હું ખાસ વાત કરી દઉં તો 18 થી 28 વર્ષના ક્લર્ક માટે એપ્લાય કરી શકશે. બરાબર છે, ક્લર્ક માટે. અને આમાં 20 થી 30 વર્ષ સુધીના પીઓ માટે એપ્લાય કરી શકશે. ડન. એસટી એસસી અને ઓબીસી હોય તો 3 વર્ષ અને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળે, એ વસ્તુ અલગ છે. જો તમે આની અંદર આવતા હોય એજમાં તો તમે આ એક્ઝામના ફોર્મ ભરી શકશો. બહુ સરળ એક્ઝામ હોય છે. એક્ઝામ ગુજરાતી ભાષામાં કમ્પ્લીટ હોય છે. ખ્યાલ આવે છે? નો ડાઉટ. ભાષા મતલબ બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેશે જ, બટ નીચે ઓપ્શનલ લેંગ્વેજ ગુજરાતી રહેશે. 13 અલગ અલગ ભાષાઓમાં એક્ઝામ આપી શકાય છે. એક્ઝામ સેન્ટર પણ ગુજરાતમાં આવે છે. ડન. અને પોસ્ટિંગ પણ મતલબ તમને જે જોબ લોકેશન આવશે એ પણ ગુજરાતમાં જ આવશે. ક્લિયર છે? આગળ વધીએ. ચાલો, તો હવે આપણે જોઈશું એનું કેલેન્ડર. એનું કેલેન્ડર એટલે કે આ વાત હવામાં નથી થતી. આ વસ્તુ આઈબીપીએસે જાન્યુઆરીમાં જ ડિક્લેર કરી દીધેલું છે કે આ વર્ષે એક્ઝામ આવશે. હવે તમે જોશો અહીંયા તમને આઈડિયા આવી જશે. આરઆરબી. ઓકે. આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંક. ઓકે. એની જો પ્રિલિમ એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ, એમાં પણ આ છે બેટા પીઓની એક્ઝામ અને આ છે ક્લર્કની એક્ઝામ. આ એક્ઝામ અત્યારે આપણે ના આપી શકીએ. એનું કારણ છે આમાં એક્સપિરિયન્સ પર્સન માંગશે. ઓકે. જ્યારે આ બધી એક્ઝામો છે એમાં તમે ફ્રેશર્સ એપ્લાય કરી શકશો. બસ તમે ઓનલી ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. રેડી? ક્લિયર છે? તો જો આની એક્ઝામ છે ઓગસ્ટમાં, પહેલા આ લેવાશે, આ જુલાઈમાં લેવાશે. પ્રી એક્ઝામ આ 3 તારીખે આવશે. પીઓની પ્રી એક્ઝામ 3 તારીખે આવશે અને મેઇન્સ એક્ઝામ 13/9, એટલે કે એક્ઝામ ડેટ પહેલેથી ફિક્સ છે. તો આના જસ્ટ 1 થી 1.5 મહિના પહેલા નોટિફિકેશન આવવું જોઈએ. એટલે કે આ જુલાઈના એન્ડમાં છે તો જૂનના સ્ટાર્ટિંગમાં નોટિફિકેશન આવવું જોઈએ. કન્ફર્મ જૂનના સ્ટાર્ટિંગમાં નોટિફિકેશન આવશે. ઓકે. અને આ વાળી આ ઓફિસ આસિસ્ટન્ટ તો આ ઓગસ્ટના એન્ડમાં એક્ઝામ છે. બરાબર? પણ નોટિફિકેશન સાથે જ આવી જશે. નોટિફિકેશન અલગ નહીં આવશે, આનું નોટિફિકેશન આની સાથે જ આવી જશે. બેઉના ફોર્મ અલગ અલગ ભરવાના આવશે. ઓકે. ઇન શોર્ટ કહેવાનો મારો મતલબ એટલો છે કે અત્યારે તમે મે મહિનાથી તૈયારી શરૂ કરો તો મે, જૂન અને જુલાઈ આપણી પાસે 3 મંથ્સ છે ટોટલ, એટલે કે 90 દિવસ છે. તો આ 90 દિવસની અંદર તમે આરામથી આ એક્ઝામને ક્લિયર કરી શકો છો. આ એક્ઝામનું સ્ટ્રક્ચર શું છે, એક્ઝામ પેટર્ન શું છે, એના પર હું ડિટેલમાં ચર્ચા કરીશ કે એક્ઝામમાં કેવા કેવા સબ્જેક્ટો છે અને કઈ રીતે પ્રશ્નો પૂછાય છે, શું સ્ટ્રેટેજી હોઈ શકે, એના વિશે હું કમ્પ્લીટ ડિસ્કસ કરીશ આજે. રેડી? આ છે આઈબીપીએસ ક્લર્ક. ડન. અને આઈબીપીએસ પીઓ આની એક્ઝામ પર છે. આ પણ તમે આપી શકો છો. આ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. બે એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. બટ અત્યારે હું તમને ગ્રામીણ બેંકનું એટલા માટે કહું છું કે સૌથી પહેલા એક્ઝામ ગ્રામીણ બેંકની આવશે, ત્યાર પછી આઈબીપીએસ ક્લર્કની આવશે. આના માટે હું પાછો અલગથી તમને વિડીયો આપીશ, ચિંતા નહીં કરતા. રેડી? હવે જો એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. કોની? આરઆરબી. પીઓ ક્લર્ક બેઉની એક્ઝામ પેટર્ન સેમ જ છે. કોઈ અલગ એક્ઝામ પેટર્ન નથી. ચલો. ઓકે. કોઈ એક્ઝામ પેટર્ન અલગ નથી આવતી, બધાની એક્ઝામ પેટર્ન સેમ છે. તમે જોઈ શકો છો અહીંયા. જો આરઆરબી, પીઓ, ક્લર્ક, પ્રિલિમિનરી એક્ઝામ પેટર્ન અને મેઇન્સ એક્ઝામ પેટર્ન. આ મેઇન્સ એક્ઝામ પેટર્ન છે, આ પ્રિલિમિનરી છે. ગણિત છે, રીઝનિંગ છે. હવે ગણિત અને રીઝનિંગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. ગણિત અને રીઝનિંગ વગર સ્પર્ધાત્મક પરીક્ષા આપવી અશક્ય છે, મને એવું લાગે. કારણ કે દરેક સ્પર્ધાત્મક એક્ઝામમાં ગણિત અને રીઝનિંગ તો હોય જ. 40 પ્રશ્નો 40 માર્ક્સ, 40 પ્રશ્નો 40 માર્ક્સ, ટોટલ 80 ક્વેશ્ચન 80 માર્ક્સ અને 45 મિનિટનો સમય છે. એટલે કે 20 મિનિટ મેથ્સમાં છે અને 25 મિનિટ રીઝનિંગમાં છે. એટલે સેક્શનલ ટાઈમ પણ આપી દીધો કે 20 મિનિટમાં તમારે 40 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે, 1 મિનિટમાં તમારે 2 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે. એટલે એક ક્વેશ્ચન તમારે 30 સેકન્ડમાં કરવાનો છે. એક ક્વેશ્ચન તમારે 30 સેકન્ડમાં કરવાનો છે. સેમ હિયર અહીંયા પણ એવું જ છે, બટ આમાં તમને થોડો 5 મિનિટ ટાઈમ વધારે મળી જાય છે. અને આજે હું તમને એ પણ સમજાવીશ કે આને કયા સેક્શનને પહેલા સોલ્વ કરાય,
કેવી રીતે કરાય એના વિશે પણ હું આજે ચર્ચા કરીશ. આજનું સેશન છેલ્લે સુધી જોજો, જબરજસ્ત તમારા માટે બહુ જ મહત્વનો સેશન રહેશે. ઓકે, તો આ છે ગણિત અને રીઝનિંગ. એટલે આની અંદર ફક્ત 2 જ સબ્જેક્ટ છે પ્રી એક્ઝામમાં. આ એક કમ્પ્લીટલી એમસીક્યુ, હા, કમ્પ્લીટલી એમસીક્યુ. ડન. અને પાછા ગુજરાતી ભાષામાં પણ આવશે. ઓકે, ગુજરાતી ભાષામાં પણ આવશે. તમને એમ થાય ને કે મારે ગુજરાતી ભાષામાં જોવા છે, તો તમે આ પ્રશ્નોને જોઈ શકો, આપી શકો છો. મેન્સ એક્ઝામમાં પણ સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ અવેરનેસ છે અહીંયા, જેની અંદર કરંટ અફેર્સ આવશે. ડન છે. સ્પોર્ટ રિલેટેડ આવશે, નેશનલ અવોર્ડ રિલેટેડ આવશે, ટૂંકમાં થોડુંક સ્ટેટિક જીકે આવશે અને કરંટ બેન્કિંગ આવશે. ડન. એના પણ તમારા 40 ક્વેશ્ચન 40 માર્ક્સ હોય છે અને 15 મિનિટનો સમય આપવામાં આવશે. રીઝનિંગમાં પણ સેમ. હવે અહીંયા જે રીઝનિંગ કર્યું એ રીઝનિંગ અહીંયા આવશે, કઈ નવું રીઝનિંગ નહીં આવવાનું. ખ્યાલ આવે છે? 40 ક્વેશ્ચન 50 માર્ક્સ 30 મિનિટનો સમય છે. ગણિતમાં પણ અહીંયા જે ગણિત કર્યું એ જ ગણિત અહીંયા આવશે. 40 ક્વેશ્ચન 50 માર્ક્સ 30 મિનિટનો સમય અહીંયા પણ આપવામાં આવશે. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા થોડું કન્ફ્યુઝન છે, સાહેબ અંગ્રેજી વિષય આવ્યો, બાજુમાં લખ્યું છે હિન્દી. આનો મતલબ એવો થયો કાં તો તમે અંગ્રેજી ક્યાં તો તમે હિન્દી, બેમાંથી કોઈ એક લેંગ્વેજમાં પેપર આપી શકો છો, એક લેંગ્વેજનું પેપર આપી શકો છો. તમને અંગ્રેજી નથી અનુકૂળ આવતું, તમને હિન્દી અનુકૂળ આવે છે, તો અહીંયા તમે હિન્દી સિલેક્ટ કરશો એટલે પેપર આખું હિન્દી આવશે. 40 પ્રશ્નો આવશે, 40 ક્વેશ્ચન હિન્દીના આવશે, 40 માર્ક્સનો આવશે, 30 મિનિટનો સમય આપવામાં આવશે. ડન છે. અને તમને ઇંગ્લિશ અનુકૂળ છે તો ઇંગ્લિશ, પણ મારું એવું તમને સજેશન છે કે ઇંગ્લિશ વધારે સારું રહેશે કમ્પેર ટુ હિન્દી. ડન. કારણ કે બેંકનું સોફ્ટવેરથી લઈને બેંકની તમામ વસ્તુઓ, મીટિંગ છે, મતલબ બેંકની મીટિંગ થતી હોય કે ત્યાર પછી બેંકમાં તમારે લેટર લખવાનો હોય, ગમે તે હોય, બધી જ વસ્તુ ઇંગ્લિશમાં આવશે, તો ઇંગ્લિશ વધારે અનુકૂળ આવશે. કોમ્પ્યુટર, ઓકે, 40 ક્વેશ્ચન 20 માર્ક્સ અને 15 મિનિટનો સમય છે. એમ કરીને 120 મિનિટનો સમય, ટોટલ 200 માર્ક્સનું પેપર હશે. આ મેન્સનું હશે. આ પેપર પણ એમસીક્યુ વાળું હશે. આ પેપર પણ એમસીક્યુ વાળું છે, આ પેપર પણ એમસીક્યુ વાળું છે, અને આ પેપર પણ એમસીક્યુ વાળું છે. બંને પેપર એમસીક્યુ વાળા છે. બંને એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. ઇંગ્લિશ કાં તો હિન્દી, એ પેપર ઇંગ્લિશનું ઇંગ્લિશમાં રહેશે, હિન્દીનું હિન્દી રહેશે, એ ગુજરાતીમાં ના આવે. બાકી આ સામાન્ય અભ્યાસ, રીઝનિંગ, ગણિત અને કોમ્પ્યુટર કમ્પ્લીટલી ગુજરાતી ભાષામાં આવશે. ડન. ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ હવે જોઈએ આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સેશનનો ભાગ, જે છે સ્ટ્રેટેજી. ફક્ત 3 મહિનાની તૈયારી, 60,000ની સેલરી વાળી, 60,000ની સેલરી વાળી નોકરી પાકી. તમારી 60,000ની જે સેલરી છે, આમાં 60,000 કરતા વધારે સેલરી છે, એની નોકરી પાકી છે. ફક્ત 3 મહિનાની તૈયારી કરવાની છે. તમે જોશો એક્ઝામ એમસીક્યુ આધારિત છે. ટોટલ પ્રી હોય કે મેન્સ હોય, 2 ફેઝમાં એક્ઝામ લેવાય છે, એક પ્રી અને એક મેન્સ. રેડી? કોઈ આમાં હા પીઓ હશે તો ઇન્ટરવ્યુ લેવામાં આવશે, પીઓ હશે તો ઇન્ટરવ્યુ આવશે, બટ ક્લર્ક હશે તો નો ઇન્ટરવ્યુ. કોઈ ઇન્ટરવ્યુ આમાં લેવામાં આવતું નથી. આગળ વધીએ. ઓકે, ત્યાર પછી હવે મેથ્સનો સિલેબસ. હવે સૌથી પહેલા તમારે જો તૈયારી આ પ્રોપર કરવી છે, તો સૌથી પહેલા કયા કયા ચેપ્ટરો કરાય મેથ્સની અંદર. 3 મહિનાની તૈયારી હું તમને કરતા બતાવું. 3 મહિનામાં તમારે શું કરવું જોઈએ હું એ તમને ડિસ્કસ કરું છું. તો સૌથી પહેલા પ્રી એક્ઝામ માટે મેથ્સ 40 માર્ક્સનું તમને બધાને ખબર છે, 20 મિનિટનો સમય છે. તો સૌથી પહેલા તમારે સિમ્પ્લિફિકેશન સોલ્વ કરાય. આ સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ આપો, જેમાં સ્ક્વેર ક્યુબ રૂટ આવશે, બરાબર છે, અપૂર્ણાંકો આવશે એટલે કે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ અપૂર્ણાંક આવશે. ત્યાર પછી બોર્ડ માસ એટલે કે ભાગુ સબા આવશે. ત્યાર પછી સર્ડ સિન્ડાઇસિસ એટલે કે ઘાત ઘાતાંક આવશે. આ બધા ચેપ્ટરના 10 થી 15 માર્ક્સનું પૂછાય છે. દરેક પેપરમાં 10 થી 15 માર્ક્સનું આ પૂછાય. 40 માર્ક્સમાંથી 10 થી 15 માર્ક્સનું આ પૂછાય. 5 જ મિનિટમાં તમારે સોલ્વ કરી દેવું જોઈએ, વધારે ટાઈમ ન લગાવવો જોઈએ. ત્યાર પછી ઇનઇક્વાલિટી એટલે કે સમીકરણ આધારિત પ્રશ્નો, બહુ ઇઝી છે, 5 માર્ક્સનું પૂછાય, 3 મિનિટમાં તમારે સોલ્વ કરી દેવું જોઈએ. સિરીઝ એટલે કે શ્રેણી, 5 માર્ક્સનું પૂછાય, 2 મિનિટમાં તમારે પૂરું કરી દેવું જોઈએ. ડીઆઈ એટલે કે માહિતીનું અર્થઘટન, આવા ચાર્ટ આવે, જો એક પાઈ ચાર્ટ છે આવો, ત્યાર પછી આવો લાઈન ચાર્ટ છે, ત્યાર પછી આવો બાર ચાર્ટ છે, આમાંથી કોઈ પણ એક ડીઆઈ પૂછાશે, કા 2 ડીઆઈ પૂછાય, 2 પૂછાય તો 10 માર્ક્સમાં પૂછાશે, 1 પૂછાય તો 5 માર્ક્સમાં પૂછાય, 4 મિનિટમાં પૂરું કરી દેવું જોઈએ. અને અરેથમેટિક મેથ્સ, આ વસ્તુ શું છે? આ વસ્તુ છે એવરેજ ચેપ્ટરથી લઈને એરિયા સુધીના બધા ચેપ્ટરો, એટલે કે આમાં ગુણોત્તર પ્રમાણ,
ટકાવારી, આપણે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો ખોટ, ઉંમર આધારિત પ્રશ્નો, ત્યાર પછી સમય અંતર ઝડપ, આ જે બધા ચેપ્ટરો છે એ 10 માર્ક્સના પૂછાય તો એ 6 મિનિટમાં તમારે સોલ્વ કરવાના છે. તમે જોઈ શકો 6 ને 4 10 ને 2 12 ને 5 17 ને 3 20 મિનિટમાં તમારે આટલું અટેમ્પ કરવું છે. રેડી? હું તો શું કહું, સૌથી પહેલા આની પ્રિપેરેશન કરો એકદમ પરફેક્ટલી. બરાબર છે? એટલે 40 માંથી 34 માર્ક્સનું તો પાકું છે. હવે વાત રહ્યા આ બાકીના, સોરી આપણે જોવા જઈએ તો 10 મોટા મોટા માર્ક્સ લઈ લઈએ આપણે, તો 15 ને 10 25 ને 10 35 એટલે 30. સમજો ને, તમારે 30 થી 32 માર્ક્સનું આની અંદર પાકું છે. 40 માંથી 30 થી 32 માર્ક્સ આની અંદર આવી જાય. હવે વાત કરીએ આ પોર્શન. જનરલી વિદ્યાર્થીઓને આ પોર્શનમાં તકલીફ પડતી હોય છે, તો બધા ચેપ્ટર નહીં કરો તો ચાલે, 4-5 ચેપ્ટર કરીને જાઓ. એમ જો દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે, તમે 4-5 ચેપ્ટર કરીને જાઓ તો એ 4-5 માર્ક્સ આની અંદર એડ થઈ જાય. હા, 4 થી 5 માર્ક્સ એટલે તમારું 36 થી લઈને 37 માર્ક્સ સુધીનું આમાં કવર થઈ જાય. હવે 40 માંથી 36-37 માર્ક્સ આવે તો બહુ સારું કહેવાય. બધા ચેપ્ટર કરવાની જરૂર નથી. આ પ્રોપર સ્ટ્રેટેજી હું તમને બતાવું છું કે 3 મહિનામાં જો એક્ઝામ ક્લિયર કરવી હોય તો સૌથી પહેલા પ્રી એક્ઝામ આવશે, તો પ્રી એક્ઝામને ક્લિયર કરવી હોય તો આના માટે સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી કોઈ ન હોઈ શકે. જે સૌથી વધારે ટોપિક પૂછાય છે, જે સૌથી વધારે માર્ક્સનું પૂછાય છે, સૌથી પહેલા તમે એની પ્રેક્ટિસ કરો, એને કવર કરો. ઓકે? અને કોર્સની અંદર આ તમામ વસ્તુ અંદર આપેલી છે, તો સૌથી પહેલા તમે આ 1 2 3 4 આટલું તમે કવર કરી લો. સિમ્પ્લિફિકેશન, ઇનઇક્વાલિટી, સિરીઝ અને ડીઆઈ, આ 4 ટોપિક એવા છે જેને એકદમ પરફેક્ટલી કરી દો એટલે તમારા 30 થી 32 35 માર્ક્સ તો ક્લિયર છે. અને પછી આ ચેપ્ટર ચાલુ કરો, એની પ્રેક્ટિસ કરો તો થઈ જાય. ડન? આ છે મેં તમને મેસેજ સ્ટ્રેટેજી આપી. મેન્સની સ્ટ્રેટેજી માટેનો પણ વિડીયો લાવીશ, પણ પહેલા તમે આટલું તો કરો. સમજાય? ચલો આગળ. ત્યાર પછી રીઝનિંગ. છે રીઝનિંગ. તો રીઝનિંગમાં પણ 40 માર્ક્સનું છે, પણ એમાં 25 મિનિટનો સમય છે. આમાં સમય છે આપણી પાસે આમાં. હવે સૌથી પહેલા તો કોડિંગ ડીકોડિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દર એક્ઝામમાં 5 માર્ક્સનું પૂછાય, ફક્ત 2 મિનિટમાં સોલ્વ થઈ જાય. એટલે તમારે એટલી પ્રેક્ટિસ કરવાની છે કે આટલા ટાઈમમાં કરી જ દેવાનું છે. તો કોડિંગ ડીકોડિંગ તમારે 5 માર્ક્સનું હોય તો 2 મિનિટમાં સોલ્વ કરી દેવું. આલ્ફા નંબર ટેસ્ટ આ પણ 5 માર્ક્સનું પૂછાય, 3 મિનિટમાં સોલ્વ થઈ જાય આરામથી. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ હોય તો પઝલ. અને વિદ્યાર્થીઓ આની અંદર જ તકલીફમાં મુકાઈ જાય છે. એટલે જ્યારે પણ પેપર આવે રીઝનિંગનું, તો સૌથી પહેલા જો પઝલ આવે તો પઝલ તમને લાગે કે એકદમ ઈઝી છે તો જ એને ટચ કરવું અને તો જ એને ઉઠાવીને સોલ્વ કરવી. તમને લાગે કે આ થોડી આમ તેમ છે અને તમને એવું લાગે કે મારી પઝલ પર કમાન્ડ નથી અત્યારે, તો સૌથી પહેલા આ બધા ચેપ્ટરો કરો. આલ્ફા નંબર, કોડિંગ ડીકોડિંગ, સિલોક્સ, બરાબર છે? પછી બીજું એક મેથ્સ ઓપરેશન આવે છે, પણ આવે છે 5 માર્ક્સનું. તો પહેલા તમે આ બધા ચેપ્ટરો કરી દો. મિસેલિનિયસ પણ આવે છે, બરાબર છે? પહેલા આ બધા ચેપ્ટર કરી દો. રેન્કિંગ આવે છે. રેડી? અને પછી તમે કરશો ને તો સારી રીતે ખબર પડશે. ઓકે? અને ત્યાર પછી છેલ્લે પઝલો સોલ્વ કરવાની. અને આ સિલોક્સ પૂછાય તો સૌથી પહેલા આ સોલ્વ કરો. ટૂંકમાં કહેવાનો મારો મતલબ છે, તમારી પઝલ એકદમ પરફેક્ટ છે તો પઝલ પહેલા ઉઠાવો. બાકી જો પઝલમાં તકલીફ પડે છે તો પહેલા આ બધા ચેપ્ટરો કરી લો અને છેલ્લે પઝલ કરો. કારણ કે આ બધા ચેપ્ટરમાં એટલી વાર નહીં લાગશે, 2-3 મિનિટમાં થઈ જશે. અને પઝલમાં તમારે 10 મિનિટ તો આપવી જ પડશે. 3 થી 4 પઝલ પૂછાશે, 5-5 માર્ક્સની 3 થી 4 પઝલ પૂછાશે, 10 થી 15 મિનિટ છેલ્લે આપવી પડશે. એટલે 25 માંથી તમારે શું કરવાનું? 25 માંથી 15 મિનિટમાં બધું મિસેલિનિયસ કરી દેવાનું અને 10 મિનિટમાં છેલ્લે પઝલ 2 થી 3 સોલ્વ કરીને આવવી, એટલે તમારું કામ થઈ જશે. રેડી? ચાલો આગળ વધીએ. હવે જો આ છે ગણિતનો સિલેબસ આખો કમ્પ્લીટ. મેં તમને કીધા તેમાં એક આ ચેપ્ટર સૌથી પહેલા કરાય, રેડી? ત્યાર પછી માહિતીનું અર્થઘટન કરાય, સમીકરણ આધારિત પ્રશ્નો આમાં લગભગ રહી ગયું છે તો એ સમીકરણ આધારિત પ્રશ્નો કરાય. અને બાકીના જે ચેપ્ટરો છે બધા, આ બધા 1-1 માર્ક્સમાં પૂછાશે. કેમાં? 1-1 માર્ક્સમાં પૂછાશે. તો સૌથી પહેલા આ ચેપ્ટર કરી દેવાય, બરાબર છે? સિરીઝ કરી દેવાય. ડન? ચલો આગળ. અને આ વાત કરીએ તો રીઝનિંગ, આ રીઝનિંગનો કમ્પ્લીટ સિલેબસ છે. તો સૌથી પહેલા જો આ બધી પઝલ, ટેબલ પઝલ, ફ્લોર પઝલ, લાઇન પઝલ, સર્કલ પઝલ, દેમન પઝલ, અનસર્ટેન પઝલ. બેટા 1 2 3 6 4 5 6 ટાઈપની તો ખાલી પઝલ છે, બરાબર છે? અને આ બધું મિસેલિનિયસ છે. તમે જો આ બધું મિસેલિનિયસ છે, કારણ કે આની અંદર 2 સબ્જેક્ટ છે, મેથ્સ અને રીઝનિંગ. તો સૌથી પહેલા આ એકદમ ઇઝીલી કરી દેવાય. ઓકે? આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી હશે
એટલે આજના સેશનની અંદરમાં તમને એટલું સમજાવવું છે કે સૌથી પહેલાં જે એક્ઝામ આવે છે એને ટાર્ગેટ કરો અને એને સ્ટ્રેટેજી વાઇઝ તૈયારી કરો. આડેધડ તૈયારી કરો નહીં. બધા જ ચેપ્ટર એકદમ ડિટેલમાં સોલ્વ કરવા અત્યારે જવાનું નથી. નો ડાઉટ તૈયારી અત્યારે મિસ નહીં કરાય, સ્ટ્રેટેજી જરૂર પ્રીની રખાય. તૈયારી મિસની, સ્ટ્રેટેજી પ્રીની. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. આના માટે આપણે કમ્પ્લીટલી બિગિનર ટુ બેન્કર નામનો સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. ઓકે, અને બધા જ ચેપ્ટરો બહુ જ ડિટેલમાં સારી રીતે એક્સપ્લેન કરેલા છે. લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ કોર્સ છે, લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, પ્રી પ્લસ મેથ્સનો કોર્સ છે, 180 થી વધારે કલાકનો લેક્ચર્સ વાળો કોર્સ છે, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશની સેક્શન વાઇઝ ટેસ્ટ, મંથલી કરંટ અફેર્સ, દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ, બધી જ વસ્તુઓમાં અવેલેબલ છે. અને આ કોર્સ SBI, IBPS અને RRB એટલે કે ગ્રામીણ બેંક તમામમાં ઉપયોગી થાય એ ટાઈપનો કોર્સ છે. એવું નથી કે ફક્ત SBI માટે અલગ છે, IBPS માટે અલગ છે, RRB માટે બધામાં ઉપયોગી થાય એવો કોર્સ છે. ઓકે, ઇંગ્લિશ પ્લસ ગુજરાતીમાં બેઉમાં બનાવેલો કોર્સ છે. ઓકે, 60% ઓફ, 60% જેટલું ઓફ આમાં મળી શકે છે. તમે પ્રોમો કોડ એપ્લાય કરો છો પાવર પ્લે તો. ઓકે, 6 મહિના માટે આ 3200 આની છે ફીસ અને 12 મહિના માટે 4000 છે. 12 મહિના માટે એટલા માટે હું રેકમેન્ડ કરીશ કે આ મે મહિનો ચાલે છે, સ્ટાર્ટિંગ થયો છે, તો નેક્સ્ટ એપ્રિલ સુધીમાં તમામ એક્ઝામ આવી જશે. SBI પણ આવશે, IBPS આવશે ને RRB આવશે. એટલે તમે વધારે આ કોર્સને એક્સેસ કરી શકો 1 વર્ષ માટે. 6 મહિના માટે હશે તો પછી એ નવેમ્બર પછી SBI ને તમારે કવર કરવું હોય તો એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે, તો પછી એ ના કવર કરી શકો. એટલે હું તમને કહું છું કે 12 મહિના માટે લેશો તો વધારે અનુકૂળ રહેશે. બાકી તમને તમારી ઈચ્છા અનુસાર તમારી મુજબ લઈ શકો છો. ડન. અને આ કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ કોર્સ અંદર દેખાશે. રેડી? ચાલો. ઓકે, આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. તો નેક્સ્ટ પણ હું એક એવો મસ્ત વિડીયો લાવીશ કે RRBની એક્ઝામ જો હજી પણ બહુ સારી રીતે તમારે પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો એના માટે મેન્સનું પણ પ્લાનિંગ હું તમને આપીશ. પ્રીનું તો મેં તમને આજે આપ્યું જ છે, બટ મેન્સનું પણ હું તમને પ્લાનિંગ આપીશ કે તૈયારી મેન્સની, સ્ટ્રેટેજી પ્રીની. આવો એક વિડીયો આપણે જરૂર તમારી સામે લાવશું. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં.